જય માતાજી, હર હર મહાદેવ। તો આજે એક આપણે ટ્રેલરની વાત કરવાના છીએ। બચ્ચુની બેનપણીનું ટ્રેલર આવી ગયું છે, તો આપણે એની વાત કરીએ કેવું છે। ગુજરાતી કોમેડી જે કોકોનટવાળા મોસ્ટ ઓફ અલગ અલગ કોન્સેપ્ટ લઈને આવે જ છે, અને આ મૂવી તમને કેવી રીતે ગમશે તો તમે જે સિદ્ધાર્થભાઈના જે ગુજ્જુભાઈ, પછી ગુજ્જુભાઈ વન, એ બધા ગુજરાતી જે એમના મૂવી છે બધા, બચ્ચુભાઈનું કંઈક હતું, બચ્ચુભાઈ કરીને કહેવતલાલ પરિવાર, એ બધા તમે મૂવી જોયા હશે તો તમને આ મૂવી જોવાનું ગમશે, કેમ કે આ મૂવી એકદમ કોમેડી છે, પ્લસ જે એમની એક્ટિંગ છે, ડાયલોગ છે, એમના કારણે તમને આ મૂવી તમને જોવાનું ગમે, કેમ કે એમના ડાયલોગ આપવામાં આવે ને, ભલે ગમે તેવા લખાણમાં લખાયું હોય, પણ જ્યારે સિદ્ધાર્થભાઈ એડે એમનું પાત્ર ભજવે છે ને, ત્યારે કંઈક એમના મરી મસાલા ઉમેરી અને કંઈક એનો ફની બનાવે, અને આ મૂવી તમને છે ને લગભગ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી થોડી હલકી સ્માઇલ બી રાખશે ખરી, એવું એને ખરેખર બરાબરને હસાવશે, પણ આ મૂવી તમને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી બરાબર હસાવશે એની ગેરંટી ખરી। અને છેલ્લે એક શું કહેવાય, એક બધું મફતનું, કંઈ બી વસ્તુ મફતની અંદર છોડતા નહીં, તો મેન એના ઉપર ફોકસ છે બધાનું કે કઈ રીતે જાય છે, અને આ લગભગ અંદર બતાવી દીધું છે ટ્રેલરનું કે એમના છોકરાનું કંઈક ટિકિટ હોય છે ને એના કંઈક ફ્રેક્ચર થઈ ગયું હોય છે, તેના કારણે એ નથી જઈ શકતા અને એ બી ફ્રીમાં હોય છે, તો બચ્ચુભાઈ એ કહે છે કે હું જઈ આવું, ફ્રીની વસ્તુ ના છોડાય, એટલે એ જશે પછી। તો મૂવીનું ટ્રેલર તો મને બહુ કોમેડી લાગે છે, અને છેલ્લે એન્ડમાં એ બી જોયું કે સસ્પેન્સ અને પ્લસ એક કંઈક રીતે ફસાય છે, તો કઈ રીતે ફસાય છે, શું કરે છે, એ પીતા નથી તો બી પી લીધી હોય છે, મને એવું લાગે છે, કેમ કે મળ્યું છે એમને મફતનું। તો કોમેડી મૂવી છે, મને તો લાગે જ છે બરાબર કોમેડી હશે જ, અને સિદ્ધાર્થભાઈ છે એટલે પછી કંઈ જોવાની વાત જ નહીં। અને એક તો પાછું મેઇન પ્રોબ્લેમ એ છે, મને નથી લાગતું કે વર્સ્ટ લેવલ 2 અને બચ્ચુની બેનપણી આ બંનેને કંઈક બી પ્રોબ્લેમ, કેમ કે બંને કોન્સેપ્ટ અલગ છે, અને જે ગમશે જેને એ જોવા જવાનું છે, કેમ કે આ કોમેડી છે તો જેનો કોમેડી ગમે છે તો જોવા જવાના જ છે, અને વર્સ્ટ લેવલ 2 બી જેને જોવું છે તો જોવા જવાના જ છે। એટલે અમુક લોકો તો એવા બી હશે કે મારા જેવા જે બંને જોવા જાય, કેમ કે મને તો બંને કોન્સેપ્ટ ગમે, ભલે એવું નહીં કે એક જ દિવસે બંને જોઈ લઈએ, 2 દિવસની ગેપ લઈને પણ જોવાના તો ખરા જ, તો જેને જોવાનું છે તો આ મૂવી જોવાના જ છે। તો આમાં મને નથી લાગતું કે ભાઈ કંઈક શું કહેવાય બોક્સ ઓફિસમાં કંઈ બી એમને કંઈ પ્રોબ્લેમ થઈ શકે, અને થઈ બી શકે તો બી હવે આપણા પબ્લિકના ઉપર છે હવે કે એમનું કઈ રીતે પબ્લિક વધાવે છે બંને મૂવીને, કયું વધારે વધાવે છે, કયું ઓછું વધાવે છે, હવે જોઈએ। બચ્ચુની બેનપણીનું વર્સ્ટ લેવલ 2 એ આપણા ગુજરાતમાં બરાબરની ધૂમ મચાવવાની છે, પણ વર્સ્ટ લેવલ 2 ની હિન્દી બી છે, એટલે એ બી બોલિવૂડમાં ડંકો તો લગાવવાની જ છે બરાબરની। તો પછી કંઈ નહીં, બચ્ચુની બેનપણી એને બંને મૂવી આવે પછી એની કંઈક વાત કરીએ। 27 ઓગસ્ટે આવે છે, બંને એક સાથે જ આવે છે, તો એ આપણે મૂવી જોઈએ પછી એના રિવ્યૂ આપીએ। ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર તો એકદમ સારું મને તો લાગે, એક્ટિંગ રીતે બધી રીતે, તો તમે બી ના જોયું તો જોઈ લો, અને મૂવી આવે એટલે જોઈ આવજો। બસ આટલું જ કહીશું, ટ્રેલરની તો આટલી જ વાત થાય આપણે, તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।